મત લેવા આવે છે એમાં બી કોઈ ફાયદો જ નથી, કેમ કે ના આપો કે આપો કોઈ ફરક જ નથી. અમે ભાજપની ઓબીએમમાં કાર્યકર્તા એમને કૌશિક જૈન આપણે જે કરી ને ધારાસભ્ય એમનું અમે લેટર બી લઈ ગયા તો એ લોકો કે તમે, અને ત્યાં બી અમે લઈ ગયા તો એ શું કહે છે કે તમે મોદીનું બી લઈને આવો તો અમે ના ચલાવીએ. એ લોકો એવો જવાબ આપે છે અમને, સહી કરી આપો કે તમારું મકાન રદ થઈ જાય કે અમે તમને પૈસા પાછા કરી દઈએ. આ રીતની વાત કરે છે એ લોકો. ઘણી બધી સમસ્યા છે લોકોને, ખાવા પીવાથી ઘણું છે, પાણીની છે, અમુક ના કો કેવું છે કે નોર્મલી બધો ગટર લાઈન છે, આ તે બહુ બધી સમસ્યા છે. રોજગારીમાં તો આ જો રોજ લાવવાના રોજ ખાઈ એવા માણસો છે. હવે આ લોકો બધી વસ્તુમાં ભાવ વધારે છે. એક વસ્તુ આ ગવર્મેન્ટ બધી વસ્તુમાં ભાવ વધારતા રહી છે. હવે ગરીબ માણસ રોજ લાઈન રોજ ખાવ. હવે અત્યારે બ્લેકમાં લોકો 3-3 હજાર ગેસના બાટલા આપે છે એલપીજી માં. હવે ગરીબ માણસ કઈ રીતે લઈ શકે? તમે એક વસ્તુ વિચારો, આપણે હવે મહિને 8-9 હજાર રૂપિયા, આ ભાઈ 8-9 હજાર રૂપિયા કમાય છે મહિને. હવે 3 હજાર નો ગેસ નો બાટલો લે, 3 હજાર રૂપિયા મકાન નું ભાડું, 1000 રૂપિયા લાઈટ બિલ, તો 8 હજાર તો એમને એમ જ જતા રહે. તો આ લોકો ગરીબ માણસ શું કરે? લોકો કહે છે કે આવક વધી છે, એમને શું જવાબ આપશો તમે? આવક ક્યાં વધી છે? આવક વધી હોય તો આ ગરીબ માણસ બિચારા એમ ના. આવક કોની વધી છે? ગવર્મેન્ટ જે નોકરી કરે છે ને એમને સેલેરી હર વર્ષે સેલેરી વધે છે એ લોકોના. બાકી અમારી જે છૂટક મજૂરી કરીને ખાય છે એ લોકોને શું આવક વધે એમ કહો તમે મને? ગરીબ સમાજની આવક નથી વધી. કોઈ મધ્યમ વર્ગના મિડલ ક્લાસ લોકોની કોઈ નથી વધી. અત્યારે બહારની પબ્લિક વધારે રહી છે અહીંયા. હા, જેમ કે યુપી, બિહાર થી આપડા ગુજરાતી જે પેલા કમાતા હતા, અહીંયા ધંધો મહેનત બધું હતું. પણ બહારના દેશ વાળા આવીને અહીંયા શું છે કે એ લોકો અહીંયા પછી કે હવે એ લોકો આપણી કરતા બી ઓછા પૈસા લઈને 24 કલાક કામ કરે છે. જેમ કે આપણે 8 કલાક 12 કલાક નોકરી કરીએ, એ લોકો 24 કલાક કરે, આપણે ઓછા પૈસા લે.